પોરબંદરની અભિલેખાગાર કચેરી 4 વર્ષથી અધિકારીના અભાવે રામ ભરોસે છે, ત્યારે અહીં કામ અટકતા હોવાનું જણાવી કાયમી અધિકારીની નિમણૂક કરવા માંગ ઉઠી છે. પોરબંદરમાં રજવાડાના સમયનો રેકર્ડ અને મંજૂર લેખો સહિત અનેક કિંમતી દસ્તાવેજોનો જ્યાં સંગ્રહ કરવામાં આવ્યો છે, તે જિલ્લા અભિલેખાગાર કચેરી ગોપનાથ પ્લોટમાં આવેલી છે, જ્યાં આજે ફક્ત ફાઇલોના ગંજ ખડકાયેલા છે, રેકોર્ડ છે, પણ વહીવટ કરતા અધિકારી નથી. ફક્ત એક જ પટ્ટાવાળા છે, જેને અરજીની પહોંચ પણ આપવાની સત્તા નથી. ઘણા બધાના કામો ઓફિસરના હોવાથી અટકી ગયા છે. 2021 પછી કોઈ કાયમી અધિકારી ન હોવાથી તાત્કાલિક આજુબાજુના જિલ્લામાંથી ટેમ્પરરી 15 દિવસે ચાર્જ આપી લોકોના કામ સત્વરે થાય તે જરૂરી છે. વર્ષ 1985માં લાગેલ આકસ્મિક આગમાં 1930 થી 1956 સુધીનું પોરબંદર શહેરનું અડવાણા મહાલ, રણવાવ મહાલનું રેકર્ડ ભસ્મીભૂત થઈ હતું. આમ છતાં 1.5 લાખ ફાઇલો સંગ્રહાયેલ છે, પરંતુ કમનસીબે કાયમી ઓફિસરની નિમણૂક થઈ નહીં હોવાથી કામગીરી ખોરંભે ચડી જાય છે. તેથી વહેલી તકે યોગ્ય કરવા માંગ ઉઠી છે. અગાઉ રેકર્ડ ઓફિસ જૂના પ્રેસવાળા બિલ્ડિંગમાં કાર્યરત હતી. કચેરીમાં સને 1886-87માં વર્ષની રેકર્ડ સંગ્રહાયેલ હતું. બ્રિટિશ એડમિનિસ્ટ્રેશનના પ્રથમ વહીવટદાર મી લેલીએ દફતરખાનું શરૂ કરાવી દફતરોની વર્ષવાર ફિરિસ્તો તૈયાર કરાવવાનું ફરમાન કરતા સને 1886 થી 1900 સુધીના અંગ્રેજ સરકારના વહીવટ દરમિયાન દફતરો અંગેની વ્યવસ્થિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દફતરોને કપડામાં બાંધી દફતરખાનામાં મોકલવાનો આગ્રહ રાખવામાં આવતો હતો. સને 1892-93ના દફતરખાનાનું બજેટ ₹30નું હતું. કારકુન એક સ્ટેટ દફતરી અને એક પટ્ટાવાળાની જગ્યાઓ શરૂમાં હતી, જે સને 1910માં સંખ્યાબળ વધારી અને કુલ 3 કારકુન અને 2 પટ્ટાવાળાની જગ્યાઓ શરૂ કરવામાં આવી હતી. સને 1914માં બુક બાઇન્ડરની જગ્યા ઊભી કરી હતી. આ રેકોર્ડ કચેરી પહેલા સુદામા મંદિરના ચોગાનમાં નવલખા મકાન પછી દરબારગઢમાં કાર્યરત હતી. 1910-11 પછી નિવૃત્ત કર્મચારીઓને દફતરની કામગીરી માટે સ્પેશિયલ રાખવામાં આવતા હતા, તેમજ તેમના મારફતે 1886 પહેલાનું દફતર સંભાળી વર્ષવાર ફેરિસ્ત રજિસ્ટર બનાવી બિનજરૂરી દફતરો રેકોર્ડને નાશ કરવાની કામગીરી કરવામાં આવતી હતી. 1915માં રેકર્ડ વર્ગીકરણના નિયમોને ઘડી અને કાયમી રેકર્ડ અને નાશ કરવાના રેકોર્ડના નિયમોનો બનાવવામાં આવ્યા હતા. આમ દફતરખાનાનો સુવ્યવસ્થિત વિકાસ કરી અને સ્ટેટ દફતરી અને આસિસ્ટન્ટ સ્ટેટ દફતરીના તાબામાં સંચાલન કરવામાં આવતું હતું. સૌરાષ્ટ્ર સરકાર આવતા 1948 થી સને 1955 સુધીનું ફક્ત મહેસૂલ ખાનાનું દફતર આ કચેરીમાં સ્વીકારી વર્ગીકરણ કરી સાચવીને રાખવામાં આવતું હતું. અન્ય ખાતાઓનું રેકર્ડ તેઓ પોતપોતાના તાબામાં રાખી અને તેની સાચવણી કરતા હતા. આ કચેરી તારીખ 1/9/1981 થી ગુજરાત રાજ્ય દફતર ભંડાર અભિલેખાગાર ખાતા હસ્તક આવી. આ દફતરનું રાજ્ય સરકાર દ્વારા ડિજિટાઇઝેશન સ્કેનિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કચેરી ખાતે રેલવે, સ્ટેટ બેંક સહિતના 34 જેટલા અલગ અલગ રેકર્ડ્સનું વર્ગીકરણ કરી ઐતિહાસિક રેકર્ડની સાચવણી કરવામાં આવી છે, પરંતુ જવાબદાર અધિકારીઓ જ ન હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી હોવાથી વહેલી તકે નિર્ણય લેવો જરૂરી બન્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.